નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય પરીક્ષણ પ્રશ્નપત્રનું પરિરૂપ અને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આજના વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમારે દ્વિતીય પરીક્ષાનું પેપર 50 ગુણનું હશે અને તેને તમારે 2 કલાકની અંદર લખવાનું હોય છે। આગળ જોઈએ તો કે પ્રશ્નના પ્રકાર અને તે પ્રમાણે ગુણભાર આપણે એક વહીને જોઈ લઈએ। તો તેમાં સૌપ્રથમ વાત કરીએ કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા હશે, તો કે 10 જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને હેતુલક્ષી પ્રશ્નનો 1 ગુણ આપવામાં આવે એટલે તો કે 10 હેતુલક્ષી પ્રશ્નોના 10 ગુણ તમને આપવામાં આવશે। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 8 પૂછવામાં આવશે, જેના તમને 16 ગુણ આપવામાં આવશે। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો 4 બીજા, જેના તમને 12 ગુણ આપવામાં આવશે। અને છેલ્લે છે લાંબા પ્રશ્નો, જે તમને 3 પૂછવામાં આવશે, જેના તમને 12 ગુણ આપવામાં આવશે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિભાગ એ માંથી 10 ગુણનું પૂછાશે, વિભાગ બી માંથી 16 ગુણનું, વિભાગ સી માંથી 12 ગુણનું અને વિભાગ ડી માંથી 12 ગુણનું। આમ આ રીતે તમારે વિભાગ પ્રમાણે પૂછાશે। આમ ટોટલ તમારું 50 ગુણનું પેપર હશે અને તમારે ટોટલ 25 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। આગળ વાત કરીએ કે પ્રકરણ દીઠ ગુણભાર, જે તમારા માટે ખૂબ જ ખાસ થવાનું છે। તો તેમાં વાત કરીએ પ્રકરણ 1, તો કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તેમાંથી 2 ગુણનું પૂછાશે। પ્રકરણ 2 છે કે ભારત પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ, તેમાંથી 1 ગુણનું। નૂતન વિશ્વ તરફ પ્રયાણ, તેમાંથી 1 ગુણનું। ભારતીય રાષ્ટ્રીય ચળવળો, તેમાંથી 2 ગુણનું। ભારત આઝાદી તરફ પ્રયાણ, તેમાંથી 7 ગુણનું। ખાસ અમુક પ્રકરણમાંથી વધારે પૂછવાનું છે તો તમારે જોઈ લેવું। પ્રકરણ 6 માંથી 1945 પછીનું વિશ્વ, જેમાંથી 5 ગુણનું પૂછાશે। ભારતમાં રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, તેમાંથી 2 ગુણનું। મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તેમાંથી 2 ગુણનું। સરકારના અંગો, જેમાંથી 4 ગુણનું। ભારતનું ન્યાયતંત્રમાંથી 4 ગુણનું। ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, જેમાંથી 1 ગુણનું। ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, જેમાંથી 2 ગુણનું। જળ પરિવહનમાંથી 2 ગુણનું। આબોહવામાંથી 5 ગુણનું। કુદરતી વનસ્પતિમાંથી 5 ગુણનું અને વન્ય જીવનમાંથી 5 ગુણનું। આમ ટોટલ આ 18 જેટલા પ્રકરણ પૂછાવાના છે, જેમાંથી ટોટલ 50 ગુણનું તમારું પેપર બનાવવામાં આવશે। આગળ વાત કરીએ તે પહેલાં એક અહીં સૂચના આપેલી છે કે નોંધ, દ્વિતીય પરીક્ષામાં પ્રથમ પરીક્ષા સુધીનો અભ્યાસક્રમમાંથી 30% પૂછવામાં આવે છે, એટલે કે 15 ગુણનું અભ્યાસક્રમ પૂછવામાં આવતો હોય છે। કયો હતો કે જે પહેલી પરીક્ષામાં જેટલો તમારો અભ્યાસક્રમ પૂછાણો તેમાંથી માત્ર 15 ગુણનું જ પૂછવામાં આવે છે। બીજું બધું નવો અભ્યાસક્રમ હોય છે, એટલે કે એની પાસેનો જે અભ્યાસક્રમ હોય તેમાંથી પૂછવામાં આવતું હોય છે। હવે જોઈએ કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ। તો પ્રશ્નપત્રના પરિરૂપને એકવાર જોઈ લઈએ। તો વિભાગીયની વાત કરીએ, મેં તમને જણાવ્યું અનુસાર 10 ગુણનું હશે, જેમાં તમને આ રીતે પ્રશ્નો જોવા મળશે। 1 અને 2 માં શું હશે, તો કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, 2 ગુણની ખાલી જગ્યા। બે તમને ખરા ખોટા જોવા મળશે। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, તે તમને 2 ગુણનું જોવા મળશે। યોગ્ય જોડકાના 2 ગુણ આપવામાં આવશે અને પારિભાષિક શબ્દોના અર્થ સમજાવો, જે તમને 2 ગુણમાં પૂછાશે। વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી તમને 16 ગુણનો પૂછાશે, જેમાં તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે। તો કે દરેક પ્રશ્નના 2 ગુણ, એક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ રહેશે, એટલે કે નીચે આપેલ પરિસ્થિતિજન્ય સવાલનો જવાબ આપો, એટલે કે તમારે ટોટલ 8 પ્રશ્નો વિભાગ બીમાં લખવાના રહેશે। પછી છે વિભાગ સી, તો કે વિભાગ સી તમને 12 ગુણનો પૂછાશે, તેમાં દરેક પ્રશ્નના 3 ગુણ તમને આપવામાં આવશે। દરેક પ્રશ્નના કેટલા ગુણ, તો કે 3, તો તમારે 4 પ્રશ્નો લખવાના થશે, એટલે કે 4 તારીખ 12 ગુણનો વિભાગ સી થશે। પછી જોઈએ વિભાગ ડી, તો કે વિભાગ ડીમાં દરેક પ્રશ્નના 4 ગુણ તમને આપવામાં આવશે, તો કે તમારે વિભાગ ડીમાં 3 પ્રશ્નો ટોટલ લખવાના હશે, એટલે કે 4 તારીખ 12 ગુણ વિભાગ ડીમાંથી મળશે। હવે જોઈ લઈએ એકવાર દ્વિતીય પરીક્ષાની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આ રીતે હશે। તો તમે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો, અથવા તો તમારે આ સંપૂર્ણ ધોરણ 9ના દરેક વિષયની દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે, ત્યાંથી તમે સંપૂર્ણ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરી શકશો। હવે જોઈએ નમૂનાનું પ્રશ્નપત્ર। તો અહીં નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, તો તમે એકવાર જોઈ શકો છો કે એ જ રીતે વિભાગે એમાં આપણે જોયું એ રીતે ખાલી જગ્યાઓ આપેલી પાસે 2 વિધાન ખરા ખોટા આપેલા છે। તમને આમાંથી પ્રશ્નોના જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। બાકી આપણે જલ્દી આઈએમપી પ્રશ્નો પણ લઈને આવીશું। વિભાગ બીમાં તમે જોઈ શકો છો કે 2 ગુણના કેટલા તમારે અહીં 11 થી લઈને 18 પ્રશ્નો આપ્યા છે, જેમાં 14મા પ્રશ્નમાં એક અથવામાં આપ્યો
છે તમારે 8 પ્રશ્નો લખવાના હશે, જેના તમને 2 ગુણ આપવામાં આવશે. એટલે ટોટલ તમારો વિભાગ બી 16 ગુણનો થઈ જશે. વિભાગ સી 12 ગુણનો અને વિભાગ ડી કેટલાનો? તો કે વિભાગ ડી પણ 12 ગુણનો. આમ ટોટલ તમારું 50 ગુણનું પેપર હશે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.